નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણે ગુજરાત સમાચારની શરૂઆત કરીએ તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પૂર્વ કેબિનેટ મંત્રી છત્રસિંહ પી મોરીના વતન નહાર ગામમાં યોજાયેલી ગ્રામ સભા દરમિયાન ગામનું તળાવ મત્સ્ય ઉદ્યોગ માટે લીઝ પર આપવાના મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો। તળાવની લીઝને બે પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ સર્જાતા ગ્રામ સભા અધૂરી રાખીને મુલતવી રાખવાની ફરજ પડી હતી। સ્થિતિ તંગ બનતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે છેલ્લા 21 વર્ષથી તળાવ મચ્છી ઉદ્યોગ માટે આપવામાં આવતું રહ્યું છે, પરંતુ આ વચ્ચે રાજકીય આક્ષેપો વચ્ચે મકવાણા સમાજ અને મોરી સમાજ સામે આવી ગયા છે। આગામી 2 મહિનામાં પંચાયતની ચૂંટણી યોજાવાની હોવાથી આ વિવાદને રાજકીય મહત્વ પણ મળ્યું છે। છેલ્લા 70 વર્ષથી સમરસ ગ્રામ પંચાયતની પરંપરા ધરાવતા નહાર ગામમાં હવે આ પરંપરા યથાવત રહેશે કે ચૂંટણી યોજાશે તેના પર સમગ્ર જંબુસર તાલુકાની નજર મંડાય છે। મારું નામ કૈલાસબેન છે। જ્યારે એ બાજુના અમરસિંહભાઈ મકવાના હતા, સરપંચ હતા, ત્યારે આ તલાવનું લીધું હતું રઘુવીરસિંહે। ત્યારે કશું આખું 5 વર્ષ પૂરા થયા તો એમને કઈ નિર્ણય નહીં લીધો, અને જ્યારે એમનું પતિ ગયું અમારી બાજુથી સરપંચ આવ્યા ત્યારે એમને આ બધા પ્રોબ્લેમ ઉભા કર્યા। તલાવ ખાલી કરો, તલાવમાં પાણી સારું નથી, એવું બધું ઘડે ઘડે ટીડીઓને બોલાવીને કે છે, અને ટીડીઓ 1 વર્ષથી અહીં આયા કરે છે પણ એનો કોઈ નિકાલ નહીં આવતો। 1 વર્ષ પૂરું થયું એમ નિર્ણય આવી પણ ગયો, ટીડીઓએ પણ કહી દીધું છે કે તલાવ નહીં ખાલી થાય, તો એ લોકો ઘડે ઘડે આવું બધું ઊભું કર્યા કરે છે, બળજબરીથી ઊભું જ કર્યા કરે ઘડીએ ને ઘડીએ। એમને મોરી મકવાના જ કરવું છે બસ, બહેનો એવું કરે છે ને ભાઈઓ એવું કરે છે। કપિલાબેન છે, ઉર્વશીબેન છે, હર્ષિદાબેન છે, વિલાસબેન છે, હંસાબેન છે, પ્રતીક્ષાબેન છે। જયારે એ લોકોની બાજુના 10 વર્ષ સરપંચ રહ્યા ત્યારે આ તલાવનો મામલો કેમ એમને કર્યો? આ બાજુનો જયારે સરપંચ આવ્યા ત્યારે એમને તલાવનો મામલો કર્યો, અને અમારી 2 ગણી પબ્લિક હતી એટલે અમારી હજુ સહયોગ બાકી હતી, એટલે અમારી પબ્લિક જોઈને એ લોકોએ ઉફાળો કર્યો, એટલે ઝઘડો કરીને અમે નીકળી ગયા। એટલે ગામ સભાની મીટિંગ હતી, ગામ સભાની અંદર દર વખતે એ લોકો આવું કરે। આગલી ગામ સભાની મીટિંગ રાખી હતી ત્યારે એમને એકદમ ભરવા ઝઘડો કરી નીકળી ગયા। મહિના ગામ સભાની મીટિંગ રાખે એટલે અમે રદ કરાવી દીધી આ મીટિંગ। હા, પ્રશ્નનો નિકાલ નહીં આવતો દર વખત તલાવ તો સરકારથી ટેન્ડર ભરીને અમને આપેલું છે। જ્યારે એમને 40 લાખ એ પાછા આલે ને 40-50 લાખ ભરી ટેન્ડર સરકારે આપેલું છે, તો કઈ રીતે તમે કરો? આજ રોજ મારું નામ નટવરભાઈ ભૈલાલભાઈ મકવાણા, હું નહાર ગામનો ડેપ્યુટી સરપંચ છું। આજે અમે 4/7/2026 રોજ અમે ગામ સભા જે રાખેલી હતી જે તલાવનો ઇજારો રદ કરવા માટે, તો આજે અમારી બહુમતી હતી। આજે સ્ત્રીઓની ગણતરી કરી તો ઇજારો રદ કરવા માટે 104ની સંખ્યા હતી, અને ઇજારો ચાલુ રાખવા માટે 180 હતી। તો અમારી બહુમતી હોવા છતાં આ રૂટિંગ કરી અને અમારી ગામ સભા રદ કરવામાં આવી છે, અને અમે સરકારને અપીલ કરીએ છીએ કે અમને ગુપ્ત મતદાનની આપે, જેથી કરીને દરેકને ગુપ્ત મતદાન કરવાનો અધિકાર છે। એકબીજાને સરકારને એવું કહેવા માંગુ છું કે વરાવાના ધંધા ના કરે, કે જેથી કરીને એકબીજા વળી મળે, એટલે ગુપ્ત મતદાનની અમે અપીલ કરીએ છીએ। તો સરકારને મારી દરખાસ્ત છે કે ગુપ્ત મતદાનની વહેલી તકે અમારી જોગવાઈ કરે।
જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના જામવાડી ગામે ખેડૂતો વચ્ચેના માર્ગો અને પાણી નિકાલના વિવાદ દરમિયાન માંગરોળ માળિયાહાટીના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. માહિતી અનુસાર કેટલાક ખેડૂતોએ ખેતર તરફ જવાના રસ્તે નાનું પુલિયું બનાવ્યું હતું, જેને કારણે અન્ય ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતું હોવાની ફરિયાદ ધારાસભ્યને કરવામાં આવી હતી. આ મુદ્દે થોડા દિવસ અગાઉ જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠકમાં પણ ચર્ચા થઈ હતી. ત્યારે આજે ધારાસભ્ય સ્થળ મુલાકાતે પહોંચ્યા ત્યારે ખેડૂતો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનો આક્ષેપ છે. વાયરલ વિડીયોમાં ધારાસભ્ય ખેડૂત સાથે કડક ભાષામાં વાત કરતા હોવાનું જોવા મળે છે, જેને લઈને સ્થાનિક ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. જોકે વાયરલ વિડીયોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને સમગ્ર મામલે સંબંધિત પક્ષોની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે. હું આપણો દીકરો, આપણો ભાઈ ખેડૂત પિયુષ પરમાર. આજે હું જામવાડી ગામે છું. ત્યાં આજથી ને 5 વર્ષ પહેલા એક પુલ બનાવવામાં આવ્યું છે. ખેડૂતોએ પોતાના સ્વખર્ચે પુલ બનાવ્યું છે, પોતાની માલિકીમાં બનાવ્યું છે. પણ ભાજપના ગુંડા તત્વો દ્વારા ખોટી અરજી કરવામાં આવી છે અને મને દુઃખ સાથે આજે કહેવું પડે છે કે માનનીય ધારાસભ્ય મહોદય એમને સાથ સહકાર આપી રહ્યા છે. આ પુલને કારણે અત્યાર સુધીમાં એક પણ ખેડૂતને 1 રૂપિયાની પણ નુકસાની નથી થઈ. જ્યારે આ પુલિયું જે બન્યું છે એમાં 29 ખેડૂતોને જવાનો રસ્તો છે. એ 29 ખેડૂતોએ લેખિતમાં આપ્યું છે કે આ પુલને કારણે કોઈના ખેતરમાં પાણી જાય, નુકસાન થાય તો તમામ જવાબદારી અમારી છે. 5 વર્ષ થઈ ગયા છે. પહેલી સિઝનમાં વરસાદ પડ્યો ત્યારે સમગ્ર પંથકમાં 100 ઇંચ વરસાદ પડ્યો હતો. હમણાં જ માત્ર 24 કલાકમાં એકી સાથે માળિયાહાટીના તાલુકામાં 30 ઇંચ વરસાદ પડ્યો, છતાં પણ કોઈના ખેતરમાં એક ટીપું પણ ગયું નથી કે કોઈને 1% નુકસાન પણ નથી થયું. પરંતુ આ પુલ હુકમે તોડવો છે. આ પુલ હું જ્યારે તાલુકા પંચાયતનો સદસ્ય હતો તે મારા ઘરને પૈસે આ પુલ બનાવ્યો હતો. ઈ પેટમાં ભાજપવાળાને દુખે છે. ધારાસભ્ય શ્રી આજે આ સ્થળ ઉપર મોજૂદ હતા અને હું ખુદ પણ મોજૂદ હતો. ત્યારે ઈ ન શબ્દ બોલવાના શબ્દો બોલ્યા છે, ખેડૂતોને ગાયડું બોલ્યા છે. આજે એ પદ ઉપર છે, પણ હું ધારાસભ્યશ્રીને કહેવા માંગુ છું કે આ લોકોએ તમને ચૂંટીને મોકલ્યા છે. એની ગરિમા જાળવવી તમારો નૈતિક અધિકાર છે અને તમારી નૈતિક ફરજ પણ છે. ત્યારે આજે દુઃખ સાથે કહેવું પડે છે આ તોડવા માટે થઈને 2022નો પ્રાંતનો હુકમ સ્પષ્ટીકરણ સાથે કહે છે કે એકબીજાની સમજૂતીથી માત્ર 1 મીટર રાખવો, સમજૂતી થાય તો, બાકી તોડવાની કોઈ પ્રાવધાન હુકમમાં કરવામાં આવેલું નથી. અને હુકમમાં સ્પષ્ટીકરણ સાથે લખ્યું છે કે મામલતદારશ્રીએ સ્થળ તપાસ કરી ત્યાં હકીકત જાણી કોઈને નુકસાન થયું હોય તો એની તપાસ કરીને પછી આગળની કાર્યવાહી કરવી. જ્યારે 2021માં મામલતદારશ્રીએ સ્થળ તપાસ કરી, થોડો ઘણો એને અવરોધ લાગ્યો, એ થોડો ઘણો પુલે તોડ નાખ્યો, છતાં પણ આ ભાજપના નેતાઓ ગુંડાગર્દી પર ઉતરી ગયા છે. ખેડૂતોને હેરાન અને પરેશાન કરવા સિવાય કંઈ કરતા નથી. હું ધારાસભ્ય શ્રીને કહેવા માંગુ છું કે તમે પુલ બનાવી તો નથી દેતા, પણ તમે પુલ તોડાવો છો માથે રહીને. આ ક્યાંનો ન્યાય છે? સત્તા છે એટલે મન ફાવે એવા વર્તનો કરશો. હું તમને સ્પષ્ટીકરણ સાથે કહું છું કે આજે સ્થળ તપાસ કરવા આવ્યા ત્યારે બેફામ ધારાસભ્ય ગાળો બોલ્યા છે ખેડૂતોને. એ કેટલી યોગ્ય છે? કે પ્રાંતશ્રી આવ્યા, પ્રાંતશ્રી મેં આખી વાત રજૂ કરી કે આમાં હુકમ શું છે. એ 2022 થી લઈને અત્યારે 2026 ચાલે છે, તો તોડવાનો હુકમ હતો ત્યાં સુધી કેમ ન તોડ્યો? તૂટે કઈ રીતના? કોઈને અવરોધ થતું હોય તો તૂટે પુલ. અને પોતાની માલિકીની જગ્યામાં છે, કોઈની પેશકદની જગ્યા નથી, જાહેર જગ્યામાં નથી. પોતાની માલિકીની જગ્યામાં પોતાના ખેડૂતોને જવા માટે પુલ ન બનાવો, આ તો ક્યાંનો ન્યાય છે? હું તમામ મીડિયા કર્મીને પણ વિનંતી કરું છું કે આ લડાઈમાં હું ખેડૂતોની સાથે છું. અમે આજે જ કોર્ટમાં જવાના છીએ અને આની ઉપરમાં સ્ટેની માંગણી પણ કરીએ છીએ, પરંતુ સ્ટે લેવાની જરૂર પણ નથી, કારણ કે હુકમમાં સ્પષ્ટીકરણ સાથે લખ્યું છે સમજૂતીથી આગળ વધવું. તોડવાનો એક પણ હુકમમાં કોઈ શબ્દનો ઉલ્લેખ થયેલો નથી. જો તંત્રને વિનંતી કરું છું, તમે દાદાગીરી કરશો, જોહુકમી કરશો તો આવનારા સમયમાં અમે હાઈકોર્ટ સુધી તમારી સામે પણ લડત લડવા માટે તૈયાર છે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસની આગેવાની હેઠળ આજે એકઠા થઈ કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસના માધ્યમથી આ પરિપત્રનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે તારીખ 4 જુલાઈ 2026ના રોજ જે પરિપત્રના નામે ખેડૂતોના ખંભે બંદૂક રાખી ફોડવાનો પ્રયત્ન કર્યો છે, તેનો ખેડૂતો સખત શબ્દોમાં વિરોધ કર્યો છે અને સળગાવીને વિરોધ કર્યો હતો। કચ્છ જિલ્લાના ખેડૂતો રાજ્ય સરકાર સમક્ષ આક્ષેપ કરતા જણાવ્યું કે જ્યારે ખેડૂતોને આ પરિપત્ર જ માન્ય નથી, એટલે કે પરિપત્ર મુજબ જે MRC કમિટી બનાવવા માટે ગામડે ગામડે અધિકારીઓ ખેડૂતો પાસે આવે છે અને MRC કમિટી માટે ખેડૂતોના પ્રતિનિધિ આપવા દબાણ કરવામાં આવે છે, તે સંપૂર્ણ બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા પરિપત્ર પરથી સાબિત થાય છે કે રાજ્ય સરકાર કાં તો ખેડૂતને મૂર્ખ અભણ સમજે છે અથવા તો સરકારમાં બેઠેલા અધિકારીઓ પદાધિકારીઓ કંપનીવાળા કહે તે રીતે પરિપત્ર તૈયાર કરે છે। આ પરિપત્રમાં ખેડૂતોનો અવાજ, પીડા, વ્યથા, દર્દ ક્યાંય દેખાતા નથી, તેમ આ પરિપત્ર સામે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના તડકુવા ગામના કાટગડ ફળિયા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલે વિદેશી દારૂના જથ્થા પર મોટી કાર્યવાહી હાથ ધરી છે। ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનું કાર્ટિંગ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં અંદાજે 9.5 લાખ રૂપિયાથી વધુ કિંમતનો વિદેશી દારૂ, 5 કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹49,57,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કેસમાં સંડોવાયેલા 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જ્યારે વિદેશી દારૂ મોકલનાર, સ્વીકારનાર સહિત અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલની આ કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ગાંધીનગર સ્થિત કમલમ ખાતે આજે ગુજરાત ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ જિલ્લાના પ્રમુખો, મહામંત્રીઓ અને અન્ય હોદ્દેદારો ભાગ લીધો હતો। બેઠકમાં 9 ઓગસ્ટથી શરૂ થનારા હર ઘર તિરંગા અભિયાનની તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। અભિયાનની શરૂઆત ગાંધીનગરથી કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્યના તમામ જિલ્લાઓમાં તિરંગા યાત્રાનું આયોજન થશે। આ યાત્રામાં વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત અને જાણીતા લોકો પણ જોડાશે। અભિયાનનો મુખ્ય હેતુ દરેક ઘેર તિરંગો ફરકાવવાનો અને રાષ્ટ્ર પ્રેમનો સંદેશ જન જન સુધી પહોંચાડવાનો છે। કાર્યક્રમ દરમિયાન વિભાજન, વિભીષિકા સ્મૃતિને લઈને પણ વિવિધ આયોજનો કરવામાં આવશે। ત્યારે આવતીકાલે જિલ્લાઓમાં જનજાગૃતિ માટે જનાર પ્રદેશના વક્તાઓને કલોલ ખાતે પ્રશિક્ષણ આપવામાં આવશે। ઉપરાંત દરેક ગામ, શહેર અને મહાનગર સુધી અભિયાન પહોંચશે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશની એક મહત્વની બેઠકનું આયોજન થયેલું છે, જેમાં પ્રદેશના જુદા જુદા જિલ્લા મહાનગરના પ્રમુખો, મહામંત્રીઓ, પ્રભારીશ્રીઓ અને અન્ય મુખ્ય કાર્યકર્તાઓ સાથે આ બેઠકમાં સૌ ઉપસ્થિત છે। ખાસ કરીને 2022થી દેશના યશસ્વી પ્રધાન અને વિશ્વના લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આખા દેશમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે। તેના અંતર્ગત ગુજરાતમાં 9 ઓગસ્ટથી આ હર ઘર તિરંગા અભિયાનના કાર્યક્રમો ચાલવાના છે। આના અંતર્ગત સૌપ્રથમ પહેલી તિરંગા યાત્રા ગાંધીનગર શહેરમાં નીકળવામાં આવશે। ત્યારબાદ ગુજરાતના અનેક મહાનગરો અને જિલ્લાઓમાં પણ ત્યાંની સ્થાનિક રીતે તિરંગા યાત્રાઓનું આયોજન થયું છે। આ તિરંગા યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પ્રતિષ્ઠિત નાગરિકો, NGO, ડોક્ટર્સ, એડવોકેટ્સ, ચિંતકો અને સમાજના વિવિધ ક્ષેત્રે
અગ્રગણ્ય કામ કરતા લોકો આ યાત્રામાં જોડાનાર છે. કુલ મળીને વધુમાં વધુ ઘર પર તિરંગો લાગે એક પ્રકારનું આ અભિયાન છે. ત્યારબાદ 14 ઓગસ્ટના દિવસે વિભાજન વિભીષિકા દિવસના જુદા જુદા કાર્યક્રમો આખા ગુજરાતમાં જુદા જુદા જિલ્લા મહાનગરમાં કરવામાં આવશે. બીજો કાર્યક્રમ જિલ્લા મહાનગરોના અભ્યાસક્રમનું આયોજન થવાનું છે. તેના અનુલક્ષીને આવતીકાલે પ્રદેશના વક્તાઓ જે જુદા જુદા જિલ્લા મહાનગરમાં જવાના છે તેમના માટેના પ્રશિક્ષણ વર્ગનું આયોજન કલોલ ખાતે કરવામાં આવ્યું છે. ત્યારબાદ ત્રીજો કાર્યક્રમ આપ સૌ જુઓ છો કે આદરણીય ગુરુ શ્રી રવિદાસજીના જે કાર્યક્રમનું શરૂઆત થઈ ગઈ છે તે કાર્યક્રમો આમ 20મી ફેબ્રુઆરી સુધી ચાલવાના છે. એટલે ગુજરાતના દરેક ગામડાઓ સુધી પહોંચે, જુદા જુદા જિલ્લા મહાનગરમાં પહોંચે તે પ્રકારનું આયોજન થયેલું છે. કુલ મળીને આ વિવિધ કાર્યક્રમોના સંદર્ભમાં આજે આદરણીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીનું માર્ગદર્શન મળવાનું છે. જૂનાગઢમાં શિક્ષણ જગતને ચોંકાવતો એક કિસ્સો સામે આવ્યો છે. પીએમ કેન્દ્રીય વિદ્યાલયમાં લિવિંગ સર્ટિફિકેટ સાથે ચેડા કરાયા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. માહિતી અનુસાર એક વર્ષ અગાઉ શાળામાંથી ગુમ થયેલું એલસી બાદમાં વિદ્યાર્થીનીના પિતા દ્વારા દીકરીના આગળના અભ્યાસ માટે રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે શાળા તંત્રના જણાવ્યા મુજબ રજૂ કરાયેલ એલસીમાં બનાવટી સહી કરવામાં આવી હોવાની તેમજ કેન્દ્રીય વિદ્યાલયના સિક્કાનો પણ ગેરરીતિપૂર્વક ઉપયોગ કરાયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે શાળાના પ્રિન્સિપાલે જૂનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ મથકે વિદ્યાર્થીનીના પિતા મનીષ મોરવાડિયા અને તેની દીકરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર પ્રકરણની વધુ તપાસ શરૂ કરી છે. જુનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીએમસી કેન્દ્રીય વિદ્યાલય જુનાગઢના પ્રિન્સિપાલ રજનીકાંત સુતરિયા દ્વારા જે ગુનો દાખલ કરવામાં આવેલો તે ગુનાની હકીકતે અગાઉ વર્ષ 2023-24માં આ પીએમસી કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જાહલબેન મનીષભાઈ મોરવાડિયા અને તેમના પિતા મનીષભાઈ બાલુભાઈ મોરવાડિયા તેમના દ્વારા છેલ્લે જૂન 2024માં એકાદ મહિના પહેલા એક ટ્રાન્સફર સર્ટિફિકેટ રજૂ કરી અને બોનોફાઇડ સર્ટિફિકેટની કેન્દ્રીય વિદ્યાલય પાસે માગણી કરવામાં આવેલી. સ્કૂલમાં આ રેકર્ડ નિભાવવાની કામગીરી કરનાર ક્લાર્ક દ્વારા જે ટ્રાન્સફર સર્ટિફિકેટ રજૂ કરવામાં આવેલું તેનો બુકલેટ નંબર 94865 જે અગાઉ સ્કૂલમાં વર્ષ 2024-25માં સ્કૂલના રેકર્ડમાંથી ગુમ થયેલું અને આ ટ્રાન્સફર સર્ટિફિકેટ ગુમ થવા બાબતે સ્કૂલ ઓથોરિટી દ્વારા પ્રોસિજર પણ કરવામાં આવેલી અને ઉપરની ઓથોરિટીને જાણ પણ કરવામાં આવેલી. આથી ક્લાર્ક પાસે જે ટ્રાન્સફર સર્ટિફિકેટ જે ગુમ થયેલું છે તે જ નંબરનું આ વિદ્યાર્થીના પિતા મનીષભાઈ મોરવાડિયા દ્વારા રજૂ થતા આ બાબતે કન્સર્ન ક્લાર્કે પ્રિન્સિપાલને વાત કરી. સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા આ સમગ્ર બાબતે ચકાસણી કરતા આ વિદ્યાર્થીની જાહલબેન મોરવાડિયાને જે વર્ષ 2024માં કેન્દ્રીય વિદ્યાલય દ્વારા જે ટીસી ઇસ્યુ કરવામાં આવેલું તેનો બુકલેટ નંબર 82897 હતો અને જેમાં તે સ્ટાન્ડર્ડ 11th ફેલ અને સ્ટાન્ડર્ડ 11th કન્ટિન્યુ એવી વિગત લખેલી હોય. જ્યારે જૂન 2024માં એટલે કે એકાદ મહિના પહેલા જે ટ્રાન્સફર સર્ટિફિકેટ રજૂ કરવામાં આવેલું તેમાં સ્ટાન્ડર્ડ 11 પાસ અને સ્ટાન્ડર્ડ 12 એટલે કે ધોરણ 12નો અભ્યાસ ચાલુ તે પ્રકારની વિગત લખેલી. આથી એક જ વિદ્યાર્થીના છે બે ટ્રાન્સફર સર્ટિફિકેટ એટલે કે ટીસી નંબર સ્કૂલ ઓથોરિટી પાસે આવતા જે છેલ્લે જે શાળાના રેકર્ડમાંથી જે ગુમ થયેલું ટીસી ધ્યાને આવતા આ બાબતે પ્રિન્સિપાલ શ્રી દ્વારા તપાસ કરી અને ઊંડાણપૂર્વકની તપાસ માટે ખરેખર આ સ્કૂલના જે દસ્તાવેજની ચોરીથી લઈ અને તેમાં
ખોટી હકીકત લખી ખોટો દસ્તાવેજ ઊભો કરી સરકારી કામે ખોટા દસ્તાવેજને સાચા દસ્તાવેજ તરીકે રજૂ કરવાનો, સિક્કા ખોટા મારવા અને કર્મચારી તથા અધિકારીઓની ખોટી સહીઓ કરવા બાબતે વિગતવારની ફરિયાદ આપેલ. તેના આધારે છે BNSની કલમ 336(2), 3, 337, 339, 340 તથા 54 મુજબ છે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. ખરેખર આ જે ટ્રાન્સફર સર્ટિફિકેટ કોણે બનાવેલું છે, છેડછાડ કોણે કરેલી છે, સિક્કો જે રાઉન્ડ સીલ ખરેખર કેન્દ્રીય વિદ્યાલયની જે TC હોય તેમાં રાઉન્ડ સીલ મારવામાં આવતો નથી. આ જે બોગસ સર્ટિફિકેટ છે તેમાં રાઉન્ડ સીલ મારેલો છે. તો આ દિશામાં છે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવેલી છે. સ્કૂલના પણ કોઈ કર્મચારીઓ આમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ છે. સર, આ જે ચાહલના પિતા છે એમની કોઈ અટકાયત કરવાની કાર્યવાહી કરવામાં આવશે? હાલ તો જે પ્રિન્સિપાલ શ્રી દ્વારા જે દસ્તાવેજો બંને ટ્રાન્સફર સર્ટિફિકેટ રજૂ કરવામાં આવેલા છે, ફરિયાદ આપવામાં આવેલી છે, તેના આધારે પોલીસ દ્વારા છે પૂછપરછ હાથ ધરવામાં આવેલી છે. અને ખરેખર આ એક કરતાં વધારે આરોપીઓ મળેલા છે કે કેમ તે દિશામાં છે હાલ પોલીસની તપાસ શરૂ છે. નમસ્તે, મારું નામ રજનીકાંત સુથરિયા છે. હું કેન્દ્રીય વિદ્યાલય જુનાગઢમાં પ્રભારી આચાર્ય તરીકે ફરજ બજાવું છું. જૂન મહિનાની 5 તારીખે અમારી ઓફિસ દ્વારા મને એક TC ગુમ થયાનો રિપોર્ટ પ્રસ્તુત કરવામાં આવ્યો. એક પેરેન્ટ્સ મનીષભાઈ મોરવાડિયા, જે એમની દીકરી જહલબેન મોરવાડિયાના એક TC વેરિફિકેશન માટે, કોઈ એમના આગળના અભ્યાસ માટે TC વેરિફિકેશન કરવા માટે ઓફિસમાં એક અરજી આપી. ઓફિસમાંથી એ અરજી ઉપર જ્યારે ઓફિસના રેકોર્ડ પ્રમાણે તપાસ કરતા માલુમ પડ્યું કે એ જે TC વેરિફિકેશન માટે આવેલા છે એ TC અમારી ઓફિસ દ્વારા ઇસ્યુ થયેલ નથી, પણ અમારી ઓફિસમાંથી એ TC 2025માં ખોવાયેલું અને એના સંબંધિત અમારી ઓફિસ દ્વારા એક સોગંદનામું પ્રસ્તુત કરેલું હતું. તો તપાસમાં એ વસ્તુ ખબર પડી કે જે અમારું ગુમ થયેલું TC છે, જેને અમે કેન્દ્રીય વિદ્યાલયમાં TC કહીએ છીએ અને આપણે ગુજરાત ગવર્મેન્ટમાં એને LC કહેવામાં આવે, તો એ જે ગુમ થયેલું TC હતું એ જ TC આ જે પેરેન્ટ્સ છે મનીષભાઈ એમની પાસેથી અમને મળ્યું. તો મૌખિક રૂપે એમની પાસે અમે પૂછ્યું, પણ એમના તરફથી કોઈ અમને સંતોષજનક જવાબ ન મળ્યો. તો એ પછી અમારી કેન્દ્રીય વિદ્યાલયની કારીગરી પ્રમાણે અમે આનો રિપોર્ટ અમારી રિજનલ ઓફિસ જે ગાંધીનગર ખાતે આવેલી છે એમને કર્યો. તો એમના દ્વારા એક અમારી ઇન્ટરનલ કમિટી બને અને એ એની તપાસ કરે. તો ઇન્ટરનલ કમિટીની તપાસમાં એ તથ્ય સાબિત થયું કે આ જે ચોરી થયેલ TC છે એ જ TC છે અને એ કોના દ્વારા ચોરી કરવામાં આવી અને કઈ રીતે થવામાં આવી એ બાબતે FIR કરવામાં આવે એવો અમને અમારી રિજનલ ઓફિસ દ્વારા આદેશ કરવામાં આવ્યો. તો એ રિજનલ ઓફિસના આદેશ પ્રમાણે આપણે કેન્દ્રીય વિદ્યાલય જુનાગઢ C ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પડે છે, એટલે ત્યાં અમે પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરી અને એમને અમે આ વિશે માહિતી આપી. ખાસ કરીને એની માટે થયેલું છે દીકરીનું હકીકત સ્ટેટસ શું છે? જાહેલબેન 2023-24માં અમારા વિદ્યાલયમાંથી એમના 11 નાપાસનું TC ઓલરેડી ઇસ્યુ કરી દેવામાં આવેલું હતું. એ એમનું ઓરિજિનલ સ્થિતિ હતી અને જે TC અમારી પાસે વેરીફાઈ કરવામાં આવ્યા એમાં થોડી ઘણી જે બેઝિક માહિતી હોય એ બદલેલી હતી. જેમ કે 11 ફેલનું અમારું ઓરિજિનલ TC એમને ઇસ્યુ થયેલું હતું, જેની જગ્યાએ આ જે બીજું TC છે જે અમારું ગુમ થયેલું હતું એની અંદર એમાં 11 ધોરણ 2023-24માં પાસ બતાવવામાં આવ્યું અને એમના સેશન 2024-25માં ધોરણ 12માં અભ્યાસ કરતા બતાવવામાં આવ્યું. એટલે આ વસ્તુ ચેક કરતા અમને થોડી શંકા થઈ અને એ અમે અમારી ઉપરી ઓફિસને જણાવીને ઉપરી ઓફિસના આદેશ અનુસાર અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી. સ્ટેમ્પ અમારી ઓફિસના જે 2023-24માં જૂના સ્ટેમ્પ અમારા યુઝ થતા હતા એ સ્ટેમ્પનો યુઝ થયો હોય એવું લાગે છે, કારણ કે આજની તારીખે જે અમે સ્ટેમ્પ યુઝ કરીએ છીએ એ બીજા છે, નવા છે. અને જે TC ની અંદર અમારે ટોટલ 3 સહીઓ થતી હોય, એક બનાવનાર મતલબ જેને મેકર, બીજા હોય ચેકર એને ચેક કરનારા અને ત્રીજા પ્રિન્સિપલ. તો જે TC વેરિફિકેશન માટે આવી એની અંદર જે આ 3 સહીઓ હતી એ 3 સહીઓ અમને જોતા એવું લાગ્યું કે એ ડુપ્લિકેટ છે, મતલબ ઓરિજિનલ અમારા જે કર્મચારી છે એમને નથી કરેલી. સર, અહીંયા વેરીફાઈ કરવાનું કારણ શું? ફરી
સર આમાં એવું હોય છે ને કે માન લો બાળક 12 ધોરણ પાસ કરીને જાય કોઈ હાયર અભ્યાસ માટે, તો એ પછી એ વિદ્યાર્થી ખરેખર એ સ્કૂલમાં ભણેલો છે કે નહીં એ રીતનું વેરિફિકેશન ઓલમોસ્ટ બધી હાયર ઇન્સ્ટિટ્યુશન કરતી હોય છે. એટલે એ માટે આ પ્રોસેસ એક હોય છે. અને જનરલી અમારી પાસે માન લો બાળક કોઈ હાયર ઇન્સ્ટિટ્યૂટમાં માન લો IIT, NIT, NEET વગેરેમાં જાય તો એ માટે એમને એક ડોમિસાઇલ સર્ટિફિકેટ બનાવવાનું હોય છે. અને એ ડોમિસાઇલ સર્ટિફિકેટમાં બાળકે ધોરણ 1 થી લઈને 12 સુધી ક્યાં અભ્યાસ કર્યો અને એનું શું સ્ટેટસ હતું એ ચેક કરવામાં આવતું હોય છે. એટલે હોઈ શકે કે આ બાબતના માટે એમને એ સર્ટિફિકેટની જરૂર પડી હોય અને અમારી પાસે એના ઇસ્યુ કરવા આવ્યા હતા. એનો મતલબ શું છે? વેરીફાઈ કરવા આવ્યા ને આ બધું બહાર આવ્યું? જી, પેરેન્ટ્સ પોતે જ વેરીફાઈ કરવા આવ્યા હતા અને આ વસ્તુ બહાર આવી છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.